શ્લોક 11-15 અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતં પરમ ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ મોઘાશા મોગકર્માણો મોગજ્ઞાનાવિચેતસ રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતા મહાત્મનાસ્તુ માં પાર્થ દૈવીં પ્રકૃતિમાશ્રિતા ભજન્ત્યન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ સતતં કીર્તયન્તો માં યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. હવે આપણે એક એક શ્લોક જોઈએ. અવજાનંતિ માં મૂઢાઃ માનુષીં તનુમ આશ્રિતમ પરમ ભાવમ અજાનંતઃ મમ ભૂત મહેશ્વરમ. એટલે કે મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે. એટલે કે પોતાની યોગ માયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે. એટલે અહીંયા આગળ હવે કૃષ્ણ પોતે કહે છે કે જે લોકો સમજતા નથી એ મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે. હવે અહીંયા આગળ એમના જીવન ચરિત્રમાં એમણે અમુક અમુક પોઝિશન પર એમણે એમના પરમેશ્વર ઈશ્વરીય ગુણો બતાડ્યા છે અને અમુક અમુક જગ્યાઓ પર એ સામાન્ય મનુષ્ય રૂપે વર્તેલા છે. એટલે કહે છે કે હું જે અત્યારે પરમેશ્વર એક મનુષ્યના રૂપે આવેલો છું પણ હું એકચ્યુઅલમાં પરમેશ્વર છું અને જે લોકો મને ઓળખી નથી શકતા એ લોકો મૂઢ માણસો છે. અને આનું આપણે બેકગ્રાઉન્ડમાં એટલે બીજું ઇમ્પ્લિકેશન પણ આપણે જોઈએ તો કહીએ કે જે દરેક માણસની અંદર આ હું રહેલો છું, હું પરમેશ્વર રહેલો છું, એ જો માણસ ઓળખી ન શકે તો એ મૂઢ માણસ કહેવાય. પછી કહે છે મોઘાશા મોગ કર્માણ મોગ જ્ઞાના વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચ એવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતા. એટલે કે એ વ્યર્થ આશા રાખનારા, વ્યર્થ કર્મ કરનારા તેમજ વ્યર્થ જ્ઞાનવાળા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે. હવે જો એટલે આની અંદર એ લોકોને કેવા કીધા? રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિ. એટલે એ કહે છે હવે ડિસ્ક્રાઇબ કરે છે કે વ્યર્થ આશા રાખનારા. કઈ આશા? કે એવી આશા કે હું જ ભગવાન છું એમ. વ્યર્થ કર્મ કરનારા તેમજ વ્યર્થ જ્ઞાનવાળા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો. વિક્ષિપ્ત ચિત્ત એટલે કે એમનું ચિત્ત એકદમ સરસ સ્ટેબલ નથી રહી શકતું, સ્થિર નથી રહી શકતું, એને વિક્ષિપ્ત ચિત્ત કીધા છે. એટલે એવા લોકો કે રાક્ષસી હોય છે.
અને પછી કહે છે મહાત્માનઃ તું મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમ આશ્રિતાઃ ભજન્તિ અનન્ય મનસઃ જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. પણ હે પાર્થ, દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે. એટલે કે જે મને જાણે શકે છે દૈવી પ્રકૃતિવાળા, તો એ તો મને નિરંતર ભજે છે. એટલે આ દેવી પ્રકૃતિને એ સર્વભૂતોનું સનાતન કારણ, એટલે શું કીધું છે કે સપોઝ કે મને પણ ઈશ્વર ન માને, પણ એટલીસ્ટ એવું તો માને ને કે ભાઈ આ સર્વભૂતોનું કોઈ એક કારણ છે જે આપણી બસની વાત નથી, આટલી મોટી સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટેનું. અને એ કારણ એ એક પરમાત્મા છે અને એ પરમાત્માને આપણે સતત નમન કરતા રહેવું જોઈએ. અને એ પરમાત્માની એ પરમ શક્તિને આપણે સ્વીકારીએ તો જ આપણે નમન કરતા રહીએ અને તો જ આપણામાં અભિમાન ના આવે, આ રાક્ષસી આસુરી વૃત્તિ ના આવે. બરાબર. પછી કહે છે સતતમ કીર્તયંતઃ મામ યતંતઃ ચ દ્રઢવ્રતાઃ નમસ્યંતઃ ચ મામ ભક્ત્યા નિત્યયુક્તાઃ ઉપાસતે. એટલે કે છે એ દ્રઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. એટલે આ દ્રઢ નિશ્ચયી ભક્તો કીધા. ભક્તોની આગળ એક વિશેષણ આપ્યું, એડજેક્ટિવ આપ્યું, દ્રઢ નિશ્ચયી ભક્તો. એમનો નિશ્ચય દ્રઢ હોવો જોઈએ એ ભગવાનની ઉપાસના કરવા માટેનો. એટલે કહે છે કે નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરે છે. એટલે આ હવે એ ભક્તિનું સમજાય છે. ભક્તિ એટલે જ ગુણોનું કીર્તન કરવું. એટલે કે હવે આપણે કોઈ બી મનુષ્ય, એટલે ફોર એક્ઝામ્પલ કોઈ બી મહાન માણસોનું એટલું બધું કીર્તન ના કરે રાખવું જોઈએ ગુણોનું કે એને પણ અભિમાન આવી જાય. એટલે ખબર છે આ એક વાર્તા, આપણે સુરદાસ બહુ સરસ ભગવાનના ગીતો કીર્તનો ગાતા હતા. એટલા બધા ભક્તિમય એ આંધળા હતા, પણ જાણે કે આ ભગવાન આ લીલા કરી રહ્યા છે એવું એમને આંખ સામે દેખાતું હતું ને એ એવા કીર્તન ગાતા હતા. એ ભગવાનનો મહિમાના કીર્તનો ગાતા હતા. તો એ સુરદાસ અકબર વખતના જમાનાનો થયા હતા. તો અકબરને ખબર પડી કે આવી રીતે આ એક ભક્ત છે અને એ ભગવાનનો બહુ જ મહિમા ગાય છે. તો અકબરને એકવાર ઈચ્છા થઈ કે એ ભક્તને કહું કે મારો મહિમા ગાય. એટલે અકબરે એના માણસને મોકલ્યો સુરદાસ પાસે અને કીધું કે બાદશાહ તમને બોલાવે છે દરબારમાં. એટલે સુરદાસને વળી થયું કે શું કામ હશે. પહેલાં તો એણે ના પાડી, પણ પછી એના બાદશાહના નોકરે કીધું કે બાદશાહનો હુકમ છે, તમારે આવવું જ પડશે. એમ કરીને સુરદાસ જાય છે તો ખરા દરબારમાં. અને પછી અકબર એને કહે છે કે હવે તું મારો મહિમા ગા. તો સુરદાસ તરત જ ના પાડે છે કે મારા શબ્દો તો મારા ભગવાન માટે જ છે, હું કોઈના માટેનો, કોઈ મનુષ્યના માટેનો આટલો મહિમા ના ગઉં. એટલે કે હું એને જ ગુણો અને ગુણોનું કીર્તન કરું કે જે પરમેશ્વર છે.
અને એ કહે એટલે ભગવાન બી કહે છે કે દ્રઢ નિશ્ચયી ભક્તો હંમેશા મારું કીર્તન કરતા હોય છે અને પ્રણામ કરે, વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. પછી કહે છે જ્ઞાન યજ્ઞેન ચ અપી અન્યે યજંત મામ ઉપાસતે એકત્વેન પૃથકત્વેન બહુધા વિશ્વતો મુખમ. એટલે બીજા જે જ્ઞાન યોગીઓ છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતાં કરતાં પણ મારી ઉપાસના કરે છે. અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે. એટલે એમણે આગળ ઉપર કીધું કે દ્રઢ નિશ્ચયી ભક્તો આવી રીતે કરે છે, વારંવાર મને પ્રણામ કરીને ઉપાસના કરે છે. અને યોગીઓ મારા નિરાકાર નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરે છે. એટલે એ લોકો પણ પછી આવી જ રીતે મારી જ ઉપાસના કરે છે. અને બીજા ભક્તો એ કદાચ ભગવાનના ગુણગાન ન ગાતા હોય પણ ચરાચર પ્રાણીઓ, બ્રહ્માંડમાં જેટલા ચરાચર પ્રાણીઓ છે એ બધામાં ઈશ્વરનું રૂપ જુએ છે. એ પણ એટલા જ ભક્તો છે. ગુણગાન કીર્તન ના ગાય તો પણ વાંધો નહીં, પણ દરેકની અંદર આ ઈશ્વરનું રૂપ જોવાનું એ પણ એક મોટી ભક્તિ છે. એટલે એવું કરીને પણ મારી ઉપાસના પૃથક ભાવે પણ મારી ઉપાસના કરે છે. એટલે આ જુદા જુદા રીત છે કે મને પામવા માટે. એટલે આપણે પણ બાળકને એ જ કહેવાનું છે કે તારે પણ બહાર નીકળીને આ ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા રાખવાની છે. એ એટલી બધી અતૂટ શ્રદ્ધા કે તારી કોઈ પણ મુશ્કેલીમાં એ તને મદદ કરવાના જ છે. એટલી અતૂટ શ્રદ્ધા આપણે આપણા બાળકને શીખવાડવાની છે કે તારે એમાં રાખવાની છે.